જો માતાજીના લોટા શણગાર થઈ ગયા છે. અમને બધાને તો ગોયણી કરી લીધી છે. હજી 8 લોટાની ગોયણી છે. હવે અમારા મોટા ભાભીઓને એને ગોયણી કરી દીધી, કેમ કે 60 ગોણીઓ નાની ગોયણીને જો ચાંદલો કરે છે. સૌથી નાની અમારી માતાજીને ખીર ને પળનો પ્રસાદ ધરી દીધો છે. અને જો આ અમારા ખંભાળિયાવાળા બેનું છે ને હવે આવ્યા છે. આ બહુ છેટા રહ્યા ને એટલે તો હવે પગ ધોવાના છે ઘોરણીઓના બધાના. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? જો અમે બે બહેનો તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગયા ને બે? તો વાંધો નહીં. એટલે જો આજે મારા પપ્પાને ત્યાં રાંધલ લોટા છે એટલે બધાય તે તૈયારી કરે છે ને અમે બધાય તૈયાર થઈ ગયા છીએ. બચ્ચા પાર્ટીને બધાય જો લોટા શણગારે છે. અહીંયા માં જો ફૂલનો હાર બનાવે છે માતાજીનો. લોટાની બધી તૈયારી પણ થઈ ગઈ છે અને બધા મહેમાન પણ આવી ગયા છે, બાકી હતા એટલે. અને જો આ બચ્ચા પાર્ટી પણ તૈયાર થઈ ગઈ છે બધી. જો સીતારામ સીતારામ સીતારામ. અહીંયા જો આ બધા તોરણ બનાવે છે માતાજીનું. એ બધા બેઠા છે. રસોઈયા બેન આવી ગયા છે એટલે રસોઈ બનાવવાની તૈયારી હાલે છે. જો અહીંયા બધા મારા કાકી છે, મા, ભાભી. જો આ બધાય ભાભુ ને અહીં જો બધી રસોઈની તૈયારી થાય છે. રસોઈ આવી ગયા છે અને જો શાકભાજી બધું સુધારી લીધું છે. અને આ બાજુ બધા દાયરો બેઠા છે, કાકા ભાઈઓ ને બધા. જો માતાજીના લોટા શણગાર થઈ ગયા છે અને માં જો માતાજીને દૂધ ધરે છે. માતાજી આવ્યા છીએ અમે ગોયણી કરવા. પેલા માતાજીને જો અહીંયા અમે ગોયણી કરવા આવ્યા. અહીંયા પોપટ કેવા બોલે છે, મીઠું મીઠું. હાલો હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ ગોયણી કરવા. અમને બધાને તો ગોયણી કરી લીધી છે. હજી 8 લોટાની ગોયણી છે બાકી. એટલે અમે બધા ઘરે ઘરે જઈ અને નાની નાની આવી ગોયણીઓને કરીએ. એવા સૌથી નાની ગોયણી, નાની ગોયણીને જો ચાંદલો કરે છે. સૌથી નાની અમારે કાકાની દીકરાની દીકરી છે નનકડી. એને એમ કે મને તો સુઈ કરે છે. કેટલી ગોયણી થઈ નંદુ? 60 ગોયણી કરવાની છે ને 25 થઈ ગઈ છે. જો ઘરે ઘરે જઈને આવી રીતના અમારે ગોયણી કરે.
ભાભીઓ બધાય છે ને માતાજીની પડની રોટલી બનાવે છે, પડવાળી. અહીંયા કાકીની બધાય શેકે છે ગેસ ઉપર. અને અહીંયા બધી પડ બનાવે છે. હોય ને અમારી ખયું છે બધા, અમારા કાકી છે એ બધા બેઠા છે. જો અમારા કાકા ઢીંગલીને રમાડે અને છોકરાઓ તો જો ગેમ રમે છે. પછી મોટી વહેણી પર નાખી ખયું. હવે અમારા મોટા ભાભીઓને એને ગોયણી કરતી હતી, કેમ કે 60 ગોણીઓ ગોયણી કરવાની હતી. એટલે મોટી છોકરીઓ, ભાભીઓ, કાકીઓ બધાને કરી લીધી. માતાજીને ખીર ને પડનો પ્રસાદ ધરી દીધો છે. અને જો આ અમારા ખંભાળિયા વાળા બેનું છે ને હવે આવ્યા છે. આ બહુ છેટા રહ્યા ને એટલે હવે પગ ધોવાના છે ઘોરણીઓના બધાયના. અમારા જમાયું બે છે ને એ હવે મીઠાઈ કાઢવા બેસી ગયા છે અને ભેગું હારે ખાવાનું કામ ચાલુ છે. અડધા બોક્સ તો આ જમાયું જ બે પૂરા કરી ગયા છે.
સિલાઈ મિસ્ત્રી